નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં ગુજરાતી છોકરી સાથે રાત્રે બનેલી ઘટના। કેનેડામાં જાન્યુઆરીની કડકડતી ઠંડી હતી। રાત્રિના લગભગ 12 વાગ્યા હશે। રસ્તાઓ પર હળવો બરફ પડેલો હતો। સ્ટ્રીટ લાઇટની પીળી રોશનીમાં બરફ ચમકી રહ્યો હતો અને આખું વાતાવરણ અસાધારણ શાંત લાગતું હતું। આ શાંતિમાં એક અજાણી ગભરાટ છુપાયેલી હતી। એ સમયે એક ગુજરાતી છોકરી ધીમે ધીમે પગલા ભરતી રસ્તા પર ચાલી રહી હતી। તેનું નામ હતું નિશા। મહેસાણા જિલ્લાના એક મધ્યવર્ગીય પરિવારની દીકરી, જે થોડા મહિના પહેલા મોટા સપનાઓ લઈને કેનેડા આવી હતી। તેની આંખોમાં આજે થાક હતો, ચહેરા પર ચિંતા હતી અને દિલમાં એક અજાણ્યો ડર ધીમે ધીમે ઘેરો થતો જઈ રહ્યો હતો। આજે રાત્રે જે બનવાનું હતું તે તેની જિંદગીનો એવો વળાંક બનવાનું હતું જે પછી તે ક્યારે પહેલા જેવી રહી શકવાની નહોતી। નિશા સામાન્ય છોકરી હતી, પરંતુ તેના સપનાઓ મોટા હતા। તેના પિતાએ વર્ષો સુધી મહેનત કરીને તેને વિદેશમાં ભણવા માટે પૈસા ભેગા કર્યા હતા। પરિવાર માટે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ દીકરીનું ભવિષ્ય સુધરવો જોઈએ એ વિચારથી તેઓએ બધું દાવ પર મૂક્યો। નિશા જ્યારે કેનેડા આવી ત્યારે તેની આંખોમાં ઉત્સાહ હતો, દિલમાં નવી શરૂઆતનો વિશ્વાસ હતો અને મનમાં એ આશા કે હવે જીવન બદલાશે। શરૂઆતના થોડા દિવસો તેના માટે ખૂબ સુંદર રહ્યા। નવી જગ્યા, નવી સંસ્કૃતિ, મોટી ઇમારતો, સફાઈ અને વ્યવસ્થા, આ બધું તેને એક સપના જેવી દુનિયામાં હોવાનો અનુભવ કરાવતું હતું। પરંતુ થોડા જ અઠવાડિયામાં તેને સમજાયું કે વિદેશમાં જીવન એટલું સરળ નથી જેટલું બહારથી લાગે છે। કોલેજના ક્લાસીસ, એપાર્ટમેન્ટ્સ, પાર્ટ ટાઈમ જોબ અને ઘરનું મેનેજમેન્ટ, આ બધું એક સાથે સંભાળવું તેને માટે મુશ્કેલ બનતું ગયું। તે એક નાના એપાર્ટમેન્ટમાં બીજી 2 છોકરીઓ સાથે રહેતી હતી। દિવસ દરમિયાન બધાને પોતાના કામમાં વ્યસ્ત રહેવું પડતું અને રાત્રે જ્યારે તે એકલી થતી ત્યારે તેને ઘર યાદ આવતું। મમ્મીનો અવાજ, પપ્પાની ચિંતા, પોતાના ગામના લોકો, આ બધું તેને અંદરથી હચમચાવી દેતું। છતાં પણ તે હાર માનવા તૈયાર નહોતી। તેને નક્કી કર્યું કે ભલે કેટલું કઠિન કેમ ન હોય, તે અહીં સફળતા મેળવશે। નિશાએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ કામ શરૂ કર્યું। શરૂઆતમાં તેને કામ સમજાવવા મુશ્કેલ પડી, પરંતુ થોડા દિવસોમાં તે એડજસ્ટ થઈ ગઈ। જો કે આ કામનો સમય બહુ અજીબ હતો। ઘણીવાર તેને રાત્રે મોડે સુધી કામ કરવું પડતું। ક્યારેક તો શિફ્ટ પૂરી થાય ત્યારે રાત્રિના 1-2 વાગી જતા। શરૂઆતમાં તે મિત્રો સાથે જ ઘરે આવતી, પરંતુ ધીમે ધીમે દરેકનો સમય અલગ થઈ ગયો અને ઘણીવાર તેને એકલી જ પાછું ફરવું પડતું। આજે પણ એવું જ થયું હતું। તેની શિફ્ટ મોડે સુધી થઈ હતી અને બહાર નીકળતા જ તેને ખબર પડી કે બસનો છેલ્લો સમય પણ પસાર થઈ ગયો હતો। થોડુંક વિચાર્યા પછી તેને નક્કી કર્યું કે તે ચાલીને જ ઘરે જશે। રસ્તો બહુ લાંબો નહોતો, પરંતુ આટલી રાત્રે એકલી જવું મોડું જોખમી હતું। તે પોતાના જેકેટને વધુ કચીને પહેરીને આગળ વધવા લાગી। ઠંડી હવા તેના ચહેરા પર વાગી રહી હતી અને રસ્તા પર ફક્ત તેના પગલાંનો અવાજ સંભળાતો હતો। શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા સમય પછી તેને લાગ્યું કે જાણે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે। તેને ધીમે ધીમે પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં કોઈ સ્પષ્ટ દેખાતું નહીં। તેને વિચાર્યું કે કદાચ તેને જ ભ્રમ થયો હશે। તે ફરી આગળ વધવા લાગી, પરંતુ હવે તેના દિલની ધડકન થોડું તેજ થઈ ગઈ હતી। તેને પોતાનો ફોન બહાર કાઢ્યો અને કોઈને કોલ કરવાનો વિચાર કર્યો, પરંતુ ફોનની બેટરી લગભગ ખાલી હતી। તે એક ક્ષણ માટે અટકી ગઈ, પછી મનમાં કહ્યું, બસ થોડું જ અંતર છે, પહોંચી જઈશ। નિશા ફરી આગળ વધવા લાગી, પરંતુ હવે દરેક પગલું ભારું
અદ્ભુત લાગતું હતું. અચાનક તેને ફરી લાગ્યું કે કોઈ તેના પાછળ છે. આ વખતે પગલાનો અવાજ વધુ સ્પષ્ટ હતો. તે ગભરાઈ ગઈ. તેને ચાલવાની ગતિ વધારી અને સાથે સાથે દિલમાં પ્રાર્થના કરવા લાગી. સ્ટ્રીટ લાઇટ વચ્ચે વચ્ચે બંધ હતી, જેના કારણે કેટલાક ભાગ સંપૂર્ણ અંધકારમાં ડૂબેલા હતા. તે જ્યારે એ અંધકારવાળા ભાગમાંથી પસાર થતી ત્યારે તેને લાગતું કે કોઈ અચાનક સામે આવી જશે. તેના હાથ ઠંડાથી નહીં પણ ડરથી કંપી રહ્યા હતા. થોડા આગળ જતા અચાનક એક શેડોમાંથી કોઈ આકાર બહાર આવ્યો. નિશા એકદમ અટકી ગઈ. તેની સામે એક માણસ ઊભો હતો. તેના ચહેરા પર અડધો અંધકાર હતો અને તેની આંખોમાં કંઈક એવું હતું કે જે નિશાને વધુ ગભરાવી રહ્યું હતું. તે ધીમેથી બોલ્યો, "એક્સક્યુઝ મે." આ એક સામાન્ય શબ્દ હતો, પરંતુ એ ક્ષણે નિશા માટે એ શબ્દમાં ભય છુપાયેલો લાગ્યો. તે કંઈ બોલી શકી નહીં. તેના મનમાં અનેક વિચારો એક સાથે દોડવા લાગ્યા. શું કરવું? ભાગવું કે ઊભી રહેવું? શું આ માણસ ખતરનાક છે? તેની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે એક પળ માટે કંઈ સમજી શકતી નહોતી. તે માણસ થોડો આગળ વધ્યો. નિશાએ તરત જ એક પગ પાછળ લીધો. તેની શ્વાસ લેવાની ગતિ વધી ગઈ. તેને લાગ્યું કે આ રાત્રે કંઈક ખોટું થવાનું છે. એ પળે તેને પોતાના માતા પિતાને યાદ આવી અને તેને મનમાં કહ્યું, મારે કંઈ પણ કરીને બસવું છે. આસપાસ કોઈ ન હતું. રસ્તો સંપૂર્ણ ખાલી હતો અને તેની મદદ કરવા માટે કોઈ નહોતું. આ પરિસ્થિતિએ તેને સંપૂર્ણ રીતે એકલી પાડી દીધી હતી. પરંતુ આ ડર વચ્ચે પણ તેની અંદર ક્યાંક હિંમત બાકી હતી. માણસ ફરી બોલ્યો, આ વખતે થોડો નજીક આવીને. નિશા હવે સંપૂર્ણ સતર્ક થઈ ગઈ હતી. તેના હાથમાં ફોન હતો, પણ બેટરી લગભગ બંધ થવા પર હતી. તે વિચારતી હતી કે જો કંઈ થાય તો શું તે મદદ માટે કોલ કરી શકશે કે પછી તેને પોતે જ કંઈક કરવું પડશે. સમય જાણે ધીમો પડી ગયો હતો. દરેક સેકન્ડ એક મિનિટ જેવો લાગતો હતો. ઠંડી હવા હવે વધુ કઠોર લાગતી હતી અને આ શાંત રસ્તો હવે ભયાનક લાગી રહ્યો હતો. નિશા સામે ઉભેલો માણસ હવે થોડો વધુ નજીક આવી ગયો હતો. તેની આંખોમાં અજાણ્યો આત્મવિશ્વાસ હતો. તે નિશાને વધુ ગભરાવી રહ્યો હતો. તેણે ફરી ધીમા અવાજમાં કહ્યું, ડોન્ટ બી રેડ. મને ફક્ત થોડું પૂછવું છે. પરંતુ તેની બોડી લેંગ્વેજમાં કંઈક એવું હતું કે નિશાને વિશ્વાસ નહોતો આવતો. તેના મનમાં એક જ અવાજ ગુંજી રહ્યો હતો, અહીંથી તરત દૂર થવું છે. તેને એક પળમાં ડેડ ફર્યા વગર પાછળ વળી અને ઝડપી પગલે ચાલવાનું શરૂ કર્યું. પણ પાછળથી તે માણસના પગલા પર ઝડપથી નજીક આવવા લાગ્યા. હવે વાત સ્પષ્ટ હતી કે આ સામાન્ય વાતચીત નહીં હતી. નિશાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને દોડવાનું શરૂ કર્યું. ઠંડીમાં તેના શ્વાસ ફૂંકવા લાગ્યા, પરંતુ તે અટકવા તૈયાર નહોતી. આગળ થોડું દૂર એક 24 કલાક ખુલ્યો ગેસ સ્ટેશન દેખાયું. તેને આશાની કિરણ જેવી લાગણી થઈ. તેને પોતાની બધી શક્તિ એકઠી કરી અને સીધી તે તરફ દોડી. ગેસ સ્ટેશનમાં પ્રવેશતા જ તે સીધી કાઉન્ટર પાસે પહોંચી ગઈ. અંદર કેમેરા હતા, લાઇટ્સ હતી અને લોકો હતા. એ જ તેની સૌથી મોટી સુરક્ષા હતી. પાછળ વળી જોઈ તો એ માણસ દરવાજા બહાર ઊભો રહ્યો અને થોડા સેકન્ડમાં જ ત્યાંથી ગાયબ થઈ ગયો. નિશાએ તરત જ સ્ટાફને આખી વાત કહી. સ્ટાફે પોલીસને કોલ કર્યો. થોડા જ મિનિટમાં પોલીસ આવી પહોંચી. આસપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને એ વ્યક્તિને ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. આ ઘટનાના પછી નિશા અંદરથી હચમચી ગઈ હતી. રાત્રે એકલી બહાર
નીકળવાનો વિચાર પણ હવે તેને ડરાવતો હતો. તેણે તરત જ પોતાના પરિવારને બધું જણાવ્યું. ફોન પર તેની મમ્મીનો અવાજ કાપતો હતો, પરંતુ તેમને દીકરીને હિંમત આપી. થોડા દિવસો સુધી નિશા ડરીને રહી, પરંતુ ધીમે ધીમે તેને પોતાની જાતને સંભાળી. તેણે નક્કી કર્યું કે ડરથી જીવન રોકવું નથી. નિશાએ સેલ્ફ ડિફેન્સ ક્લાસીસ જોડાયા, પોતાના સમય અને રસ્તાઓમાં ફેરફાર કર્યો અને અન્ય સ્ટુડન્ટ્સને પણ સાવચેત રહેવા માટે સમજાવવાનું શરૂ કર્યું. આ ઘટનાએ તેને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશમાં ફક્ત સપનાઓ પૂરા નથી, સુરક્ષા અને સતર્કતા સૌથી મહત્વની છે. આજે પણ જ્યારે તે રાત્રિનો સમય યાદ કરે છે, ત્યારે તેની અંદર ઠંડી લહેર દોડી જાય છે, પરંતુ સાથે સાથે તેને ગર્વ પણ થાય છે કે એ ડરી નહોતી, લડી હતી અને સાચો નિર્ણય લીધો હતો. જો તમે પણ વિદેશમાં છો તો સાવચેત રહો અને આવી જ સત્ય ઘટનાઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. આ સ્ટોરી સત્યોથી પ્રેરિત છે. નામ, સ્થાન અને કેટલીક પરિસ્થિતિઓ દર્શકોને સમજાવવા માટે બદલવામાં આવ્યા છે. વિડીયોનો હેતુ માત્ર જાગૃત અને માહિતી આપવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.